હવે જોઈએ ઉદાહરણ 2.6. એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો. હવે 100% ધ્રુવીભવન થયું છે એનો મતલબ એ થયો કે જેટલા અણુઓ છે એ બધા જ અણુઓની પ્રત્યેક ડાયપોલ મોમેન્ટ જે છે એ એક જ દિશામાં એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાઈ ગઈ છે. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલ ચાક માત્રા 10⁻⁻29 કુલમ મીટર છે. આપણે 1 મોલ જથ્થો લીધો છે તો 1 મોલ જથ્થામાં અણુઓની સંખ્યા 6 × 10⁻23 હોય. તો બધા અણુઓની કુલ ચાક માત્રા કેટલી થશે? તો કે 6 × 10⁻23 ગુણ્યા પ્રત્યેક અણુની ચાક માત્રા 10⁻29 એટલે આપણો જવાબ થશે 6 × 10⁻⁻6 કુલમ મીટર. હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો UI - PE cos θ. તો પ્રારંભમાં આપણી ડાયપોલ મોમેન્ટ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતરે છે કારણ કે 100% ધ્રુવીભવન આપણે લીધેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો 0 છે એટલે થીટા બરાબર અહીંયા 0 મૂક્યો. તો P 6 × 10⁻⁻6 E જે છે એ 10⁻6 આપણને આપેલું છે તો આપણને જવાબ મળ્યો -6 જૂલ. હવે 60 ડિગ્રીના કોણે તેને ગોઠવવામાં આવે છે તો તેની અંતિમ સ્થિતિ ઉર્જા U ફાઇનલ બરાબર માઈનસ આ આપણું મૂલ્ય થયું ડાયપોલ મોમેન્ટનું P 6 × 10⁻6 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 10⁻6 × cos 60. cos 60 એટલે 1/2 એટલે આપણો જવાબ થશે -3 જૂલ. હવે અહીંયા આ આપણે જે 60 ડિગ્રીનું એને રોટેશન આપ્યું તેમાં થયેલો ઉર્જાનો જે ફેરફાર છે એ ઉર્જાનો ફેરફાર ઉષ્મા સ્વરૂપે ઉત્સર્જિત થશે. તો સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એટલે અંતિમ -3 જૂલ અને માઈનસ પ્રારંભિક તો -6 જૂલ બરાબર થયું 3 જૂલ. તો હવે આ ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે ઉત્સર્જિત થતી ઉર્જા જે છે એ 3 જૂલ થઈ કહેવાય. ક્લિયર મિત્રો?